ગુડ મોર્નિંગ ભરૂચ. વિબર્સ મીડિયા ઇન્ડિયા અને યુકેમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક નવા વિચારો સાથે, એક નવા વ્યક્તિત્વ સાથે, એક નવા વિષય સાથે અમે તમારા સાથે આગળ આવ્યા છે. અને મારી વાતની શરૂઆત करता पहला એટલું ચોક્કસ કહેવું છે કે ગઝલ के वास्ते लफ्जों का एक मीज़ान रखते हैं. गजल के वास्ते लफ्जों का एक मीज़ान रखते हैं. सुलगते दिल में हम मोहब्बत का लोबान रखते हैं. हमारे नर्म लहजे का जमाना भी कायल है. हम अहले भरूच है अलग पहचान रखते हैं. આવો આજે સરસ વિષય સાથે હું એક એવા વ્યક્તિત્વ સાથે તમને મળવા જઈ રહ્યો છું જ્યાં આ પોડકાસ્ટમાં તમને ઘણા બધા નવા વિચારો, ઘણી બધી નવી વાતો અને આ ભરૂચની કિંમત ખબર પડશે. ભરૂચ એટલે મને લાગે છે કે સિકંદરોથી લઈ અને મુગલો સુધી, મુગલો પછી આ ભરૂચ અંગ્રેજો સુધી, ભરૂચથી પહેલા ભૃગુ કચ્છ પછી ભરૂચ સુધી અને ભારતનું કાશી પછીના સૌથી પૌરાણિક શહેર તરીકે પોતાની છબી રાખનારું, નર્મદાના મોજાઓ વચ્ચે પણ પોતાનું અખંડતા અને પોતાનું અલગ જોશીલો પ્રભાવ હંમેશા જેને બરકરાર રાખ્યો છે એવા ભરૂચની આ ભૂમિ પર ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણા સાથે આજે એક એવું વ્યક્તિત્વ જોડાયું છે કે જેઓ પોતે એક આ ભરૂચના એમ્પાયર્સમાં એક મોટું નામ રાખે છે. બહુ જ નાની વયે પોતે એક બિઝનેસમેન તરીકે પોતાની નામના રાખી છે અને તેઓ એક પોતાના અલગ વિચારથી, પોતાની એક અલગ કામગીરીથી હંમેશા ભરૂચના લોકોને પ્રભાવિત કર્યું છે. સૌથી પહેલા તો હું આપણી સાથે જોડાયેલા ક્રેડાઈ ભરૂચના પ્રમુખ અને 7X ગ્રુપના ફાઉન્ડર શ્રી નિશિત અગ્રવાલ સાહેબને આપને હું આવકારું છું. વિબર્સ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, આજે આપણે થોડી ઘણી વાતો કરીશું આપના વિઝન વિશે, આપના બિઝનેસ એમ્પાયર વિશે. સૌથી પહેલા તો તમારું પોતાનું બેઝિકલી તમારી માતૃભૂમિ એ સુરત છે અને તમારી કર્મભૂમિ ભરૂચ છે. શરૂઆત તો મારે એટલે જ કરવી છે કે સાહેબ ભાઈ ભરૂચ, તમે અહીંયા ભરૂચ કેમ? હું 2005 થી આ ફિલ્ડ જોડે જોડાયો છું, રિયલ એસ્ટેટ ફિલ્ડ જોડે. 2005 થી સુરત કામ કરતો હતો, પણ પછી ભરૂચ જે આખા ઇન્ડિયા માટેનું જે ઔદ્યોગિક હબ બન્યું છે અને જે સ્પીડમાં ભરૂચ ડેવલપ થયું છે ને થઈ રહ્યું છે એ જોઈને હું ભરૂચ પ્રત્યે આકર્ષિત થયો હતો અને 2011 થી ભરૂચ જ છું. મારે શરૂઆત કરવી છે સૌથી પહેલા તો તમારા જર્નીથી. તમે બેઝિકલી સુરતથી અને બહુ જ નાની ઉંમરે, અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ બિઝનેસ તમે શરૂ કર્યો, વારસાઈમાં મળેલો આ બિઝનેસ તમને નહોતો. તો સૌથી પહેલો મારો સવાલ એ છે કે તમે કઈ રીતે તમારી જર્નીની શરૂઆત કરી? સૌપ્રથમ તો અમારો જે ફેમિલી બિઝનેસ તો અલગ હતો, પહેલા એમાં હતો, પણ મને પહેલાથી રિયલ એસ્ટેટ પ્રત્યે ઘણું આકર્ષણ હતું અને મને આ એક પહેલાથી ઈચ્છા હતી કે મારે રિયલ એસ્ટેટ જોડે જોડાવવું છે. અને એ આકર્ષણના લીધે જ 2005 થી આ ફિલ્ડમાં મેં સ્ટાર્ટિંગ કરી અને આજે આ મુકામે છું. જી સર, તમે ક્રેડાઈ ભરૂચના પ્રમુખ બન્યા અને ક્રેડાઈ ભરૂચ એટલે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 70 થી વધારે રિયલ એસ્ટેટના ગ્રુપ્સ તમારા સાથે કનેક્ટેડ છે. હજારોથી વધારે એવા સેટિસ્ફાઈડ ક્લાયન્ટ્સ તમારા પાસે છે. થોડી ઘણી માહિતી મારે ક્રેડાઈ વિશે જોઈએ છે. શું છે સાહેબ આ ક્રેડાઈ ભરૂચ? ક્રેડાઈ એક ઇન્ડિયા લેવલે ઓર્ગેનાઇઝ સંસ્થા છે. એમાં આખા ઇન્ડિયામાં ક્રેડાઈ જોડે બિલ્ડરોનું ગ્રુપ જોડાયેલા છે અને અમે ભરૂચ જિલ્લામાં જ આપણે કહ્યું એમ 70 થી વધારે ગ્રુપ ભરૂચ ક્રેડાઈમાં જોડાયેલા છે. જી સર, આ ક્રેડાઈ ભરૂચમાં જ્યારે તમે પ્રમુખ બન્યા, થોડી ઘણી એની પ્રવૃત્તિઓ વિશે જો તમે માહિતી આપી શકો કે શું કામ કરે છે ક્રેડાઈ ભરૂચ? ક્રેડાઈ ભરૂચ એવું કામ કરે છે, જે બી અમારા બિલ્ડર ગ્રુપ આમાં જોડાયેલા છે જી સર, એને અવારનવાર જે પણ ગવર્મેન્ટ તરફથી નવી પોલિસીસ આવે છે અને અમારા બિઝનેસ માટે શું ફાયદાકારક છે અને શું બિઝનેસ માટે તકલીફ આપનાર છે એની સામે અમે સરકારમાં રજૂઆતો કરીને એ પ્રશ્નો નિરાકરણ કરવાનું કામ કરીએ છીએ. જી સર, સેન્ટ્રલાઇઝ એફર્ટ્સ નાખીને તમે એને બેટર એ કરવાનો પ્રયત્ન કરો છો. ક્રેડાઈ ભરૂચ દ્વારા અત્યાર સુધીમાં રિયલ એસ્ટેટના જે ડેવલપર્સ છે અને જેટલા ઇન્વેસ્ટર્સ છે, તો સમાજમાં તમે લોકો કઈ પ્રકારની ઇન્વેસ્ટર્સને, કયા પ્રકારના ડેવલપર્સને બીજી કેટલી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરો છો? મેં કહ્યું એમ કે જે પણ અમારા ડેવલપર મિત્રો છે એને અમે જે નવી ગવર્મેન્ટની પોલિસીઓ આવે છે એની સમજ આપવાનું કામ કરીએ છીએ અને એ પોલિસીઓનો કઈ રીતના લાભ લઈ શકીએ અને એ પોલિસીઓ ક્યાં આપણને અડચણરૂપ છે એનું નિરાકરણ કરવામાં મદદરૂપ થઈએ છીએ. ભરૂચ વિશે એમ કહેવાય સાહેબ કે ભરૂચનું નમક જેણે પણ ચાખ્યું છે એ ક્યારે પણ અહીંયાની હવાને, અહીંયાની ભૂમિને ભૂલી નથી શક્યું. આ ભૂમિએ હંમેશા અંગ્રેજો તો એમ માનતા કે ભરૂચની ભૂમિ સોનું ઉગે છે અહીંયા,
અને અત્યારે જે રીતે ભરૂચ ડેવલપ થયું છે, મારે તમને એમ પૂછવું છે કે રિયલ એસ્ટેટમાં તમે આટલું મોટું નામ કર્યું, આટલું મોટું ગ્રુપ તમારું જ્યારે રિપ્રેઝન્ટ કરી રહ્યું છે ભરૂચને, ત્યારે ભરૂચના રિયલ એસ્ટેટમાં સૌથી મોટી ઓપોર્ચ્યુનિટીઝ કઈ? ભરૂચના રિયલ એસ્ટેટ માટે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી એવી છે કે જે ઔદ્યોગિક હબ બની ગયું છે આજે. નવી જીઆઈડીસીઓ જે અત્યારે પણ કાર્યરત છે અને બીજી 3 જીઆઈડીસી હમણાં જાહેરનામું પાડવામાં આવ્યું કે નવી 3 જીઆઈડીસી બીજી આવે છે. એટલે ઔદ્યોગિક હબના હિસાબે આખા દેશમાંથી લોકોનું અહીંયા સ્થળાંતર થાય છે. ઔદ્યોગિક જેવી કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓમાં જોબ માટે, એમાં બીજા એને રિલેટેડ કામો માટે, એટલે વસ્તી ભરૂચની વધતી જાય છે. એટલે જે ડેવલપમેન્ટ ભરૂચનું છે હવે શરૂ થયું છે અને ક્યાં લેવલે પહોંચશે એ આપણે નક્કી નથી કરી શકતા. ઓકે, અનએક્સપેક્ટેડ ડેવલપમેન્ટ, અનએક્સપેક્ટેડ ગ્રોથ ભરૂચનો હશે એવું તમારી વાત ચોક્કસ માની શકાય. સાહેબ, જ્યારે આટલા મોટી ચેલેન્જ, આટલા મોટા એ છે તેના સામે કેટલા પડકારો હશે? તમારું શું માનવું છે કે ઓપોર્ચ્યુનિટી સામે પડકારો કેવા હશે, ચેલેન્જીસ કેવી હશે? ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે. મેં કીધું એમ કે આજે દહેજ જીઆઈડીસી છે, સાયખા જીઆઈડીસી, વિલાયત જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, એના સિવાય બીજી નવી 3 જીઆઈડીસી આવે છે. જંબુસરમાં મોટો ટ્રક પાર્ક આવે છે. એટલે એટલા બધા લોકો ભરૂચમાં આવવાના છે ને એના માટે જે રીતે ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પ્રમાણે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પણ એક ચેલેન્જ છે. જી સર, એટલે એટલા શોર્ટ ટાઈમમાં એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહીં થઈ શકે એવું તમે માનો કે ચેલેન્જ રહેશે? ચેલેન્જ છે. પછી આજે જે ગવર્મેન્ટ છે બહુ ફાસ્ટ કામ કરી રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે. જી સર, એટલે એ ચેલેન્જ છે પણ એ પૂરી થશે. તો જો એ ચેલેન્જને બીજા એક તરફે આપણે જોઈએ, જે રીતે તમે વાત કરી, તો જેટલા ઇન્વેસ્ટર્સ છે એ લોકો જો ઇન્વેસ્ટ કરશે તો એ લોકો બહુ જલ્દી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું લઈ શકશે. કારણ કે જે રીતે રિક્વાયરમેન્ટ, જે રીતે નીડ્સ છે એ રીતે જો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો ઘણી ફાસ્ટ, તો એક રીતે એ ચેલેન્જીસ પણ એક પ્લસ બની શકે. ચેલેન્જીસ બી અમારા માટે બેનિફિટ છે, રોકાણકારો માટે બેનિફિટ છે. અન્ડરસ્ટેન્ડ. ઓકે સર, અલગ અલગ ક્ષેત્રમાં જ્યારે પણ કોઈ વસ્તુ ગ્રોથ ફેઝમાં હોય, ભરૂચ પહેલે એક ઇનિશિએશન ફેઝમાં હતું, અત્યારે ગ્રોથ ફેઝમાં છે. આવનારા 5-10 વર્ષ પછી તમને શું લાગે છે કે દિશા એવી છે કે જે દિશામાં ભરૂચ વધારે આગળ વધશે? ભરૂચ તો મેં કીધું એમ ઔદ્યોગિક હબ છે. જી સર. જ્યાં પણ ઔદ્યોગિક હબ હોય ને નવી ફેક્ટરીઓ, કંપનીઓ એટલી બધી આખા ઇન્ડિયા લેવલથી ને વર્લ્ડ લેવલથી પણ કંપનીઓ અહીંયા આવી રહી છે. એટલે 5 થી 10 વર્ષમાં ભરૂચ કયા લેવલે હશે એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. એ હદે ભરૂચનું ડેવલપમેન્ટ થશે. રિયલ એસ્ટેટમાં કઈ દિશામાં જશે ભરૂચ? કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, જે રીતના લોકોનું સ્થળાંતર થશે, કંપનીઓ આવશે, જરૂરિયાત છે એ ભરૂચ જ પૂરી પાડશે. એટલે એ હિસાબે ભરૂચ રિયલ એસ્ટેટ લેવલે પણ ઘણું આગળ વધશે. રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય, ઓફિસ બિલ્ડિંગ હોય, એમાં પૂરેપૂરી ડિમાન્ડ વધશે અને ઓલ વધશે. જી, ભરૂચમાં જે રીતે વાત થઈ કે તમે કીધું કે જેટલા લોકલ્સ, ઘણી બધી આઉટ ઓફ કન્ટ્રીઝથી કંપનીઝ આવશે તો ઘણી બધી રીતે સ્થળાંતર પર થશે, ઘણા બધા લોકો, મેન પાવર પણ એટલો જ હોય છે, તો રેસિડેન્શિયલ પણ એટલું ડેવલપ થશે. એ બાબતે તમારું શું કહેવું છે? જરૂર, રેસિડેન્શિયલમાં પણ અત્યારે ઘણા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. જી સર. અને કોઈ પણ પ્રોજેક્ટ થાય છે એના પછી તરત જ એમાં વેચાણ પણ મળે છે, કારણ કે લોકોને સ્થળાંતર જ એટલું છે. એટલે નવા હવે શું છે, નવી ટીપીઓ ચાલુ થઈ ગઈ છે. નવી ટાઉન પ્લાનિંગ સ્કીમોના લીધે નવા રોડ રસ્તા ખુલશે, નવા પોકેટ ખુલશે, નવા એરિયા ખુલશે. એ પ્રમાણે રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે ઓફિસ બિલ્ડિંગ્સ હોય, બધા ક્ષેત્રમાં ફૂલ અહીંના જે લોકલ અમારા જે પેડાના મેમ્બરો છે પણ ખૂબ ડેવલપ કરે છે અને એ પૂરેપૂરું આગળ વધશે આગળ. જી સર, ભરૂચ વિશે એમ કહેવાય કે આ ભૂમિએ ક્યારે પણ કોઈને પણ એકલા નથી છોડ્યા. એને કાંઈક જે પણ અહીંયા આવ્યું છે અને આ ભૂમિને પાસે જે માગ્યું છે ને ત્યાં ભૂમિ એને આપ્યું છે. જેને મહેનત કરી છે એને પૂરેપૂરું આ ઋણ આ ભૂમિએ ચૂકવી દીધું છે. મારો બેઝિક સવાલ એ છે કે જેટલા ઇન્વેસ્ટર્સ છે એમાં આ ઇન્વેસ્ટરો માટે ભરૂચ જિલ્લો કેમ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે? વાય? ભરૂચ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર એટલે બનશે કે જે ફરી તમને કહું, ઔદ્યોગિક હબના હિસાબે જે રીતનું ઔદ્યોગિક ડેવલપ થાય છે અહીંયા, એ આખા ઇન્ડિયાનું ગ્રોથ એન્જિન આજે ભરૂચ બની ગયું છે. આખા ઇન્ડિયાનું ગ્રોથ એન્જિન ભરૂચ બનતો હોય એટલે સ્વાભાવિક છે કે કેટલું પોટેન્શિયલ છે ભરૂચમાં. એટલે રોકાણકારો જે પણ આવશે એમને જે બીજી સિટીઓમાં નથી, અને એમને જે પણ વધારો મળતો, રોકાણકારોને જે નફો નથી મળતો, એ ભરૂચમાં 100% મળશે. ઓકે, જે લેન્ડની પ્રાઇસ છે અત્યારે, અથવા જે રીતે ઇન્વેસ્ટર્સને જેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય, બીજી સિટીના કમ્પેરિઝનમાં ભરૂચનું શું હાલ છે?
બીજી સિટીઓ જે પણ છે ઘણું ડેવલપ થઈ ચૂકી છે Okay. અને આજે ત્યાં જમીનના ભાવ હોય કે પ્રોપર્ટીના ભાવ એક એવા લેવલ પહોંચી ગયા છે ત્યાંથી વધારો થવો શક્યતા ઓછી છે. એની સામે ભરૂચમાં અત્યારે આ ડેવલપમેન્ટ ચાલુ થયું છે હજુ. Okay. એટલે હજુ આ ઇનિશિયલ સ્ટેજ છે હજુ. ને આના પછી જે બી ડેવલપ થશે અત્યારે જે બી રોકાણકારો પૈસા રોકશે એમને ઘણું વળતર મળશે અને એ ભાવ વધારાની પૂરેપૂરી શક્યતાઓ હજુ બાકી છે. ઓકે સર, જે રીતે ભરૂચ ડેવલપ થયું અને અત્યારે સરકાર જે રીતે ભરૂચને ડેવલપ કરી રહી છે, એમાં મારે તમને એક બેઝિક સવાલ એવો પૂછવો છે કે ભરૂચ જે પણ રીતે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો, જે રીતે રેલવેઝ છે, જે રીતે બંદરો છે, જે રીતે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયા છે, આ બધી વસ્તુઓ ભરૂચના ડેવલપમેન્ટમાં અથવા રિયલ સ્ટેટના ડેવલપમેન્ટમાં કેટલો ભાગ ભજવશે? આ બધી વસ્તુઓ અને ભરૂચનું ડેવલપમેન્ટ બંને એકબીજાને પૂરક છે. ઓકે. આજે ભરૂચ જે ઔદ્યોગિક હબ છે ત્યાંથી દેશ વિદેશથી લોકો આવે છે એને કનેક્ટિવિટી મળી રહે એના માટે આ યોજનાઓ ભરૂચને આપવામાં આવી છે. એટલે આ યોજનાઓને લીધે ભરૂચ ડેવલપ થશે અને ભરૂચના હિસાબે આ યોજનાઓ સાર્થક બનશે. ઓકે, ખૂબ સરસ. તમે એક રેડાઈના પ્રમુખ તરીકે આટલા બધા ગ્રુપ્સ જ્યારે તમારા જોડે જોડાયા છે અને તમે એક સરસ વિચારો સાથે એક નવી દિશા તરફ આગળ વધી રહ્યા છો, પરંતુ તમારું જે મૂળ જે છે કે તમે 7X ગ્રુપના પોતે ફાઉન્ડર છો. સાહેબ, આપણે થોડી વાત 7X વિશે પણ કરીએ. પહેલાં તો તમે ભરૂચ વિશે ઘણી બધી વાત કરી, ભરૂચના રિયલ એસ્ટેટ પર ઘણી બધી માહિતી આપી અને તમે પૂરેપૂરી નિષ્ઠા સાથે અને પૂરેપૂરી શ્રદ્ધા સાથે એવું કહી રહ્યા છો કે ચોક્કસ ભરૂચ જબરજસ્ત ડેવલપમેન્ટ મોડમાં જઈ રહ્યું છે અને જેટલા ઇન્વેસ્ટર્સ છે એ ચોક્કસ પોતાનું બેનિફિટ્સ લઈને બહાર નીકળશે. આવું તમે પૂરેપૂરું માનો છો? 100% માનું છું. ઓકે સર, કેટલા વર્ષો સુધી આ ફેઝ બાકી રહેશે? તમે એવું કેટલા વર્ષોની ધારણા લગાવી શકો કે આ ડેવલપમેન્ટ મોડ કેટલા વર્ષો સુધી બાકી રહેશે? ડેવલપમેન્ટ મોડ તો હજુ સ્ટાર્ટ થયું છે અહીંયા. ઓકે. એટલે ડેવલપમેન્ટ તો હવે ક્યાં લેવલે જશે અને કેટલું વધશે એ આપણે કલ્પના નથી કરી શકતા. ઓકે. કારણ કે જે રીતના ભરૂચનો ઔદ્યોગિક ડેવલપ થશે એ પ્રમાણે ડેવલપમેન્ટ વધતું જ જવાનું. ઓકે, તમને મળવું એક યુનિકનેસ એટલા માટે છે કે તમે બહુ જ નાની ઉંમરે આટલું મોટું નામ લીધું અને માલિકે તમને બહુ જ નાની ઉંમરે ઘણી બધી વિશેષતાઓથી નવાજ્યા છે. મારે 7X ગ્રુપના તમે પોતે ફાઉન્ડર છો અને 7X ગ્રુપ ભરૂચના રિયલ એસ્ટેટમાં એક બહુ મોટું નામ છે, એવું બધા જાણે છે. તો સાહેબ, મારે સૌથી પહેલા સવાલ એ છે કે 7X ગ્રુપની સ્થાપના ક્યારે અને કેવી રીતે તમે કરી? 7X ગ્રુપની સ્થાપના આમ જુઓ તો 2013માં થઈ. જી. અને 7X ગ્રુપને 2013માં સ્થાપના થયા પછી અમે ઘણા એચિવમેન્ટ મેળવ્યા છે. ઘણા પ્રોજેક્ટો 7X ગ્રુપમાં કર્યા છે. ઓકે, 7X ગ્રુપની સફળતાના તમારા બેઝિક સિદ્ધાંતો શું છે? આટલી બધી સક્સેસના તમારા બેઝમાં શું છે? 7X ગ્રુપના બેઝિક સિદ્ધાંતો જ છે, એમાં કોઈ સ્પેશિયલ સિદ્ધાંત હોતા નથી. એક તો ઓનેસ્ટી રાખવી, પોતાના બિઝનેસ પ્રત્યે ઓનેસ્ટી રાખવી. બીજું કે જે પણ કામ કરો ક્વોલિટીથી કામ કરો. અને ત્રીજું, ડિલિવર વોટ યુ સે. તમે જે કમિટમેન્ટ કર્યા છે એ જ વસ્તુ ડિલિવર કરો કસ્ટમરને. આ બેઝિક સિદ્ધાંતો છે. સરસ. અત્યારે સાહેબ, અત્યાર સુધીમાં 7X ગ્રુપ દ્વારા એવા કયા રિમાર્કેબલ પ્રોજેક્ટ થયા છે જે વિશે તમે થોડી માહિતી જો અમારા વ્યુઅર્સને આપી શકો? 7X ગ્રુપ દ્વારા જેટલા પણ પ્રોજેક્ટ થયા છે બધા રિમાર્કેબલ જ છે. અમે દરેક પ્રોજેક્ટમાં કંઈક ને કંઈક નવું લાવતા હોઈએ છીએ. જેમ કે સૌથી પહેલા 2013માં ફર્સ્ટ ઓફિસ બિલ્ડિંગ ભરૂચમાં અમે બનાવ્યું હતું. એમાં અમને પૂરેપૂરી સફળતા મળી. ત્યારબાદ ભરૂચમાં રેસિડન્સમાં લો રાઇઝ બિલ્ડિંગો થતા હતા. અમે 14 માળનું હાઈરાઇઝ બિલ્ડિંગ ફર્સ્ટ ટાઈમ ભરૂચમાં અમે લાવ્યા હતા અને એના પછી આજે ભરૂચમાં ઘણા બધા હાઈરાઇઝ બિલ્ડિંગો થયા છે. ઓકે સર, તમારું જે 7X ગ્રુપ છે એમાં અત્યારે તમે 7X લેન્ડમાર્ક બનાવવા જઈ રહ્યા છો અને સૌથી વધારે ચર્ચામાં ભરૂચમાં રહેલો આ સબ્જેક્ટ છે અને ઘણી બધી રીતે લોકો ઘણા બધા વ્યૂઝ, ઘણા બધા એંગલ્સ ત્યાં 7X લેન્ડમાર્કને જોઈ રહ્યા છે. મારે તમને એઝ અ ફાઉન્ડર એવું પૂછવું છે કે 7X લેન્ડમાર્ક કઈ બધી વિશેષતાઓથી ઘેરાયેલો છે? 7X લેન્ડમાર્ક વાત કરીએ તો જે નામ છે 7X લેન્ડમાર્ક, જી, એ નામને સાર્થક કરતો પ્રોજેક્ટ છે. એ ખરેખર જે પ્રોજેક્ટ છે એ લેન્ડમાર્ક જ બનવાનો છે. ઓકે. અને અમે ફર્સ્ટ ટાઈમ આટલા મોટા સ્કેલમાં એક આવો કોમર્શિયલ મોલ લાવીએ છીએ જ્યાં રિટેલ બિઝનેસ પણ છે, એન્ટરટેનમેન્ટ ઝોન છે, થિયેટર છે, ફૂડ ઝોન છે, ગેમ ઝોન છે, હોટલ છે. એક યુનિક પ્રોજેક્ટ છે. ઓકે સાહેબ, જ્યારે તમે આટલો મોટો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છો, લગભગ ભરૂચના મોટા પ્રોજેક્ટોમાં 7X લેન્ડમાર્ક એક મોટામાં મોટો પ્રોજેક્ટ હશે. મારું તમને પૂછવું એટલું છે કે જે ઝાડેશ્વર ચોકડી છે અને ત્યાંથી લગભગ 500 મીટરના ડિસ્ટન્સ પર નર્મદા કોલેજની એકદમ સામે આટલું મોટું ભરૂચ હતું, તો આ જ લોકેશન કેમ તમે સિલેક્ટ કર્યું? આ લોકેશન સિલેક્ટ કરવાનું કારણ છે કે આ જે વિસ્તાર છે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એરિયામાં ગણાય છે અત્યારે. ઓકે.
અને આટલા મોટા સ્કેલમાં કોમર્શિયલ કરવું હોય એટલે એક લોકેશન એવું સિલેક્ટ કરવું પડે કે જે બધા બિઝનેસ માટે બેસ્ટ ઓપ્શન હોય. અને આ પ્રોજેક્ટ ને લેન્ડ સિલેક્ટ કરવાનું કારણ 2 રોડનો કોર્નર છે. આ એક 100 ફૂટનો રોડ ને 80 ફૂટનો રોડ, એટલે 2 રોડનો કોર્નર હોવાથી જે બી બ્રાન્ડ આવશે, જે પણ રિટેલ આવશે, બિઝનેસ આવશે, એના માટે ફૂલ વિઝિબિલિટી રહેશે. અને સામે નર્મદા કોલેજ છે, એના હિસાબે આ લોકેશન સિલેક્ટ કર્યું છે. 7X લેન્ડમાર્ક જે છે, આમ તો ભરૂચના રિયલ એસ્ટેટમાં ઘણા બધા ગ્રુપ છે અને તમે તો પોતે ક્રેડાઈના પ્રમુખ પણ છો, તમારા સાથે જોડાયેલા પણ ઘણા બધા ગ્રુપો છે અને ઘણા બધા મોટા પ્રોજેક્શન પણ આ ભરૂચમાં થયા છે. એ પ્રોજેક્ટોની સરખામણીમાં 7X લેન્ડમાર્ક કઈ રીતે જુદું પડે છે, એ મારે તમારે શું અલગ છે, ડિફરન્સીસ શું છે બેમાં? મેં જેમ આપણે પહેલા જ કહ્યું કે લેન્ડમાર્ક 7X ગ્રુપ જે પણ પ્રોજેક્ટ કરે છે એ યુનિક પ્રોજેક્ટ કરે છે. જી, આ પ્રોજેક્ટમાં પણ ઘણી યુનિક વસ્તુઓ છે. જેમ કે મેં કીધું 2 રોડ કોર્નરનો કોમર્શિયલ પ્રોજેક્ટ છે. જી, અને મારે અહીંયા જે ભરૂચમાં આજ સુધી બ્રાન્ડો નથી આવી એનું મેં એક વિશ્લેષણ કર્યું કે મોટી બ્રાન્ડો ભરૂચમાં કેમ નથી આવતી. તો મને જાણવા મળ્યું કે એ લોકોને અમુક જે રિક્વાયરમેન્ટ હોય છે, એ લોકોને ફૂલ વિઝિબિલિટી જોઈતી હોય છે. એ પ્રમાણે અમે એનું આખું ફસાડ એલિવેશન એનું પ્લાન કર્યું છે. એના સિવાય એ લોકો બ્રાન્ડને જે હાઇટની રિક્વાયરમેન્ટ હોય છે, અમે 14.5 ફૂટ હાઇટ આપીએ છીએ બ્રાન્ડ માટે. ગ્રાઉન્ડ ફ્લોર, સેકન્ડ ફ્લોર સુધી 14.5 ફૂટ હાઇટ આપીએ છીએ. એટલે કોઈ પણ બ્રાન્ડને એ એટ્રેક્ટ કરવા માટે ઇનફ છે. ઓકે સર, મારું તમને એક સવાલ એવો પણ છે કે જેટલા બિઝનેસમેન છે અથવા જેટલા સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર્સ છે, જેટલા ડોક્ટર્સ છે, જેટલા પ્રોફેશનલ્સ છે, એ લોકો માટે 7X લેન્ડમાર્ક કઈ રીતે ઉત્તમ હોઈ શકે? 7X લેન્ડમાર્ક એટલે ઉત્તમ હોઈ શકે કે 7X લેન્ડમાર્કમાં કેવું છે, અમે લીઝિંગ ઓપ્શન આપીએ છીએ. અમે કોઈ પણ ઇન્વેસ્ટરને કોઈ પણ મોટી બ્રાન્ડ જોડે લીઝિંગ એગ્રીમેન્ટ અમારે કરે આપવાની જવાબદારી હોય છે. તમે પૈસા ટેલ કરશો લીઝિંગ એગ્રીમેન્ટ વિશે? લીઝિંગ એગ્રીમેન્ટ મીન્સ જે બી મોટી બ્રાન્ડ છે એની જોડે અમે લીઝિંગ એગ્રીમેન્ટ કરીએ છીએ. એટલે એ પ્રોપર્ટીને લીઝ પર ચડાવીએ છીએ. ઓકે, એટલે મંથલી એનું બેઠું ભાડું આવતું રહે. એટલે કોઈ પણ ઇન્વેસ્ટર પૈસા રોકશે એને પ્રોપર્ટીમાં જે રાઇઝ મળવાનો છે તો મળવાનો જ છે. એના સિવાય એને દર મંથલી બેઠું ભાડું પણ મળતું રહેશે. એવું અમે પ્લાનિંગ કરીએ છીએ. એના માટે આ એક બેસ્ટ તક છે. ઓકે, જેટલા ઇન્વેસ્ટર્સ છે એ હંમેશા શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ બેનિફિટ્સ પર ફોકસ કરતા હોય અને જે મોટા ઇન્વેસ્ટર્સ છે તે હંમેશા શોર્ટ ટર્મ બેનિફિટ્સને પણ મેક્સિમમ કન્સિડર કરતા હોય છે. મારે તમને સવાલ એટલો જ છે સાહેબ કે જે 7X લેન્ડમાર્ક છે એમાં જેટલા ઇન્વેસ્ટર્સ એ લોકોને લોંગ ટર્મ કયા ફાયદાઓ થશે અથવા કેવો ગ્રોથ મળશે 7X લેન્ડમાર્કમાં? 7X લેન્ડમાર્કમાં જ્યારે આખો પ્રોજેક્ટ પૂરો થશે, જી સર, જે અત્યારે પૈસા રોકશે એમાં જે બી ઇન્વેસ્ટર હશે, પ્રોજેક્ટ પૂરા થતા સુધીમાં જ એમને ઘણો બેનિફિટ મળી જશે. અને જેમ જેમ આ એરિયામાં જે પ્રમાણે ફાસ્ટ ડેવલપ થઈ રહ્યું છે, જ્યાં વસ્તી વધતી જશે, તેમાં એક લોકેશન એવું પ્રાઇમ લોકેશન છે, આનાથી બીજું કોઈ લોકેશન નથી થવાનું. એટલે આ લોકેશનના હિસાબે એમાં રાઇઝ ભાવમાં થતો જ રહેશે અને બહુ સારામાં સારું બેનિફિટ મળશે. આજની વાત કરીએ અત્યારે આ પર સુધીમાં 7X લેન્ડમાર્કનું અત્યારે શું કરંટ સ્ટેટસ છે, ક્યાં સુધી પહોંચ્યો છે? 7X લેન્ડમાર્કમાં કન્સ્ટ્રક્શન ચાલુ છે. જી સર. અને અમે 12 મહિનાની અંદર પોઝિશન આપવાની ગણતરી કરીએ છીએ. ઓકે, એ સ્ટેજ પર અત્યારે પ્રોજેક્ટ રનિંગ છે. ઓકે, મારે 7X લેન્ડમાર્કને લગતો તમને છેલ્લો સવાલ, ક્યાં જુઓ છો સાહેબ તમે તમારા ગ્રુપને, 7X ગ્રુપને તમે ક્યાં જુઓ છો આવનારા 5 વર્ષમાં? 7X ગ્રુપ 5 વર્ષમાં જે બી ભરૂચ ડેવલપ થશે, જી સર, ને ભરૂચનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે, ને ભરૂચ એ લેવલે બનશે ને એ લેવલના પ્રોજેક્ટો અમે કરીશું. અને આજે દેશ વિદેશમાંથી લોકો અહીંયા આવે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એવો અમારો પ્રયાસ રહેશે. દુનિયામાં સૌથી વધારે યુથ ભારત પાસે છે અને સૌથી સાહસિક યુથ પણ હું માનું છું ત્યાં સુધી ભારત પાસે છે. તમે હજુ યુવા છો અને તમે તો બહુ જ નાની ઉંમરે આમાં આવ્યા છો અને તમે એક સફળ એન્ટરપ્રેન્યોર તરીકે, એક સફળ ઉદ્યોગપતિ તરીકે તમે પોતાનું એક સારું નામ દર્જ કર્યું છે. મારે તમને સવાલ એ પૂછવો છે સાહેબ કે આ જનરેશન, આજે જે નવા લોકો છે, જે નવા એન્ટરપ્રેન્યોર્સ છે, નવું સાહસ કરી રહ્યા છે, એ તમને દૂરથી જોતા હોય અને તમારે એમને કોઈ સંદેશ આપવો હોય અથવા તમારે એમને કોઈ ગાઈડ કરવા હોય, તમે થોડીક લાઈનમાં એમને શું કહેશો કે આ પોઈન્ટ્સને ખાસ કન્સિડર કર્યું, તો એવો યુવાનોને કોઈ સંદેશ? યુવાનોને એક સંદેશ એવો આપવા માંગીશ અને મારા વિશે હું એટલું કહેવા માંગીશ. 2000ની સાલથી ધંધામાં જોડાયો. જી સર. 2000ની સાલમાં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હતો. એ આજે પણ સારી કન્ડિશનમાં રનિંગ છે મારો બિઝનેસ. એના પછી રિયલ એસ્ટેટમાં તો હું છું જ. આના સિવાય ટેક્સટાઇલ બિઝનેસમાં પણ હું એક્ટિવ છું, એજ્યુકેશન બિઝનેસમાં પણ એક્ટિવ છું, મેડિકલ ફિલ્ડમાં પણ એક્ટિવ છું. આ દરેક ફિલ્ડમાં 2 જ વસ્તુ કોમન હોય છે, એક નીતિ અને એક નિયત.
બે જ વસ્તુ કોમન હોય છે અને યુવાનોનો સંદેશ આપે છે કે નીતિ તમારી સારી રાખો અને નિયત સારી રાખો. એ તમે સારું રાખશો તો કોઈ પણ ધંધામાં તમે અચીવમેન્ટ મેળવી શકશો. નીતિ અને નિયત બંને જો સારી હોય તો સફળતાઓ પગ ચૂમતી હોય. ખૂબ સરસ તમે જે સંદેશ પાઠવ્યો છે. અને ચોક્કસ ઘણા બધા ધર્મો, જે પણ ધર્મથી માણસ રિલિજિયસથી બિલોંગ કરતો હોય, દરેક ધર્મો પણ આ બેને ચોક્કસ સાચવવાનું કહે છે. તો તમારી નીતિ સાચી અને તમારી નિયત સાચી તો તમારું બધું. અને ખૂબ સરસ તમે તમારા એક અનુભવની દિશામાં એક જબરજસ્ત યુવાનોને માર્ગદર્શન આપ્યું છે. મારે થોડાક છેલ્લા સવાલો તમને પૂછવા છે અને મારે તમને એમ કહેવું છે કે સાહેબ, જે રીતે તમે અત્યારે જ કીધું કે તમે ફૂડના બિઝનેસમાં છો, ટેક્સટાઇલના બિઝનેસ, આ બધા બિઝનેસીસ તમારા 7X ગ્રુપના અંદર ચાલે છે? હા, 7X ગ્રુપના. ઓકે, એટલે 7X ગ્રુપ ઘણા બધા બિઝનેસ સાથે કનેક્ટેડ છે. ફરી એકવાર જો તમે ડિટેલ કરી શકો કે 7X ગ્રુપ જે છે એ કઈ ફિલ્ડના બિઝનેસ સાથે કનેક્ટેડ છે? એકદમ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વોલ્વ છે. એના સિવાય સ્કૂલ એજ્યુકેશન બિઝનેસ છે, એમાં પણ ઇન્વોલ્વ છે. મેડિકલ બિઝનેસમાં પણ, મેડિકલ ફિલ્ડમાં પણ એક્ટિવ છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને રિયલ એસ્ટેટમાં. 7X ગ્રુપ ભરૂચ પૂરતું છે સાહેબ કે પછી ગુજરાતમાં ક્યાં ક્યાં છે? સુરતથી ભરૂચ સુધીમાં ડેવલપ કર્યું છે. ઓકે, એટલે તમે માતૃભૂમિથી કર્મભૂમિ સુધી. ઓકે, આમ જોઈએ તો તમે તમારી કર્મભૂમિ ભરૂચ બનાવી. જી. બીબઝ બેઝિકલી યુકેમાં શરૂ થયું અને બીબઝ પણ પોતે પોતાની કર્મભૂમિ ભરૂચ છે અને એને ટોટલી ફોકસ ભરૂચના ડેવલપમેન્ટ પર, ભરૂચના લોકોની અવાજ દુનિયા સુધી પહોંચાડવા પર. અને આજે આપ અમારા સાથે પહેલા પોડકાસ્ટમાં જોડાયા છો. છેલ્લા થોડાક સવાલો, વધારે સમય નહીં લો. આગામી વર્ષોમાં 7X ગ્રુપના વિઝન્સ શું હશે અને તમારી યોજનાઓ શું હશે? કે એક્ટિવિટીઝ પર તમે વધારે ફોકસ કરશો? 7X ગ્રુપનું વિઝન એક જ છે કે ભરૂચ, જ્યાં અમને ભરૂચે જે ઘણું આપ્યું છે એ અમે ભરૂચને પાછું આપીએ અને ભરૂચને એક એવા લેવલે પહોંચાડીએ કે આજે દેશ વિદેશમાંથી બી લોકો ભરૂચ આવવા માટે આકર્ષાય. એ જ અમારું ધ્યેય રહેશે. ખૂબ સરસ. ભરૂચ હંમેશા જે લોકોએ ભરૂચને જેટલું આપ્યું છે, હું ચોક્કસ નિષ્ઠા સાથે હું માનું છું કે એનું બમણું કરીને ભરૂચે એમને પાછું આપ્યું છે. જેટલા પણ આક્રમણકારો આવ્યા, જેટલા પણ બિઝનેસમેનો આવ્યા અથવા જેટલા પણ લોકો આ ભરૂચમાં આવ્યા, એ દરેકને ભરૂચે એટલું બધું આપ્યું છે. મેં શરૂઆતમાં પણ કીધું કે અંગ્રેજો એમ માનતા કે આ એક એવી ભૂમિ છે જ્યાં સોનું ઉગે છે અને ઘણી બધી રીતે આનું કનેક્ટિવિટી. આ ભૂમિએ એટલા બધા નર્મદાના મોજાઓ વચ્ચે એટલા બધા ભયંકર તોફાનો વેઠ્યા છે, તે છતાં પણ પોતાનું અસ્તિત્વ એને હંમેશા બાકી રાખ્યું છે. અને તમે ખૂબ સરસ વાત કરી કે ભરૂચને તમે જેટલું ભરૂચ પાસેથી લીધું એટલું તમે ફરી ભરૂચને પાછો આપવાનો પ્રયત્ન કરશો. અને સર, ચોક્કસ હું, મારી ટીમ એવું માનીએ છે કે આપણા પાસે જે પણ કંઈક આજે છે એ કાંઈ આપણને વિરાસતમાં નથી મળ્યું. આપણા પાસે જે પણ કંઈક છે એ બધું આપણને આપણી નવી જનરેશન પાસેથી આપણે લીધું છે અને એને બેટર બનાવીને પાછું આપવું એ આપણો નૈતિક ફરજ છે અને તમે એ દિશામાં જબરજસ્ત કામ કરી રહ્યા છો. બીબઝ ટીમ વતી હું ફરી આપને એકવાર શુભેચ્છાઓ પાઠવું છું કે તમે સરસ કામ એ બાબતે કરો. અને અંતમાં જે પણ કંઈક ક્રેડાઈ ભરૂચ 7X ગ્રુપવાળા, મારે તો મૂળ વાત ભરૂચને પાછો આપવાની થઈ એટલે અહીંયા સુધી આ પ્રશ્ન સુધી હું પહોંચ્યો છું કે ક્રેડાઈ 70થી વધારે ગ્રુપો, તમારું પોતાનું 7X ગ્રુપ, એટલે રિયલ એસ્ટેટમાં એક ભરૂચમાં બહુ મોટું નામ. તો સાહેબ, તમે સેવાકીય પ્રવૃત્તિઓમાં આ સમાજના લોકોને જ્યાં જરૂર છે અને તેમાં મેક્સિમમ જ્યારે કંપનીઝની વાત આવે ત્યારે અમારે સમાજ હંમેશા CSR તરફ નજર રાખતો હોય, તો એમાં તમે શું પ્રવૃત્તિઓ કરો છો? ક્રેડાઈ ભરૂચ અને 7X ગ્રુપ દ્વારા જ્યારે કુદરતી આપદાઓ આવી છે, કોવિડ હોય કે રેલ આવી હોય, આવી પરિસ્થિતિઓમાં અમે ગવર્મેન્ટ ઓથોરિટી સાથે મળીને જે પણ જરૂરિયાત હોય છે, જેમ કે અનાજ પહોંચાડવાની જરૂરિયાત હોય કે બીજી કોઈ વસ્તુઓ પહોંચાડવાની જરૂરિયાત હોય, તો અમે આમાં ક્રેડાઈ ગ્રુપ દ્વારા, 7X ગ્રુપ દ્વારા એમાં જોડાઈને જેટલો પણ બને એટલો ફાળો આપીએ છીએ અને મદદરૂપ થઈએ છીએ. ઓકે, ખૂબ આભાર સર. અને માલિકથી હું એવી પ્રાર્થના કરું, દુઆ કરું કે તમે કાયમ આવા કાર્યો સાથે જોડાતા રહો. 7X ગ્રુપ પણ, ક્રેડાઈ પણ અને ભરૂચનું તમામ ઔદ્યોગિક હબ પણ ખૂબ સરસ અને ફાસ્ટેસ્ટ ડેવલપમેન્ટમાં જાય, ફાસ્ટેસ્ટ ગ્રોથ કરે અને આ ભરૂચ ભારતમાં સૌથી સારામાં સારા શહેર તરીકે ઓળખાય એવી આપણે બધા એવી કામનાઓ કરીએ. મારે અંતમાં એક લાસ્ટ સવાલ તમને એટલો કરવો છે અને મારે તમને એક આહ્વાન કરવું છે કે જેટલા પણ અમારા લોકલથી ગ્લોબલ અને ગ્લોબલથી લોકલ, એ અમારું પોતાનું બેઝિક ટોન છે અમારા બીબઝનું. અને બીબઝને આખી દુનિયામાં જેને લોકો જોઈ રહ્યા છે, તમારું શું કહેવું છે અમારા વ્યુઅર્સને, અમારા ફોલોવર્સને? તમારો શું સંદેશ હોઈ શકે?
બીબસના વ્યુઅર્સ ફોલોવર્સને એક જ સંદેશ આપીશ, તમે એકવાર ચોક્કસપણે ભરૂચ આવો. ભરૂચનો શું વિકાસ થઈ રહ્યો છે એ જુઓ તમે, અને ભરૂચ કઈ નવી દિશામાં આગળ વધી રહ્યું છે. ચોક્કસપણે ભરૂચની મુલાકાત લો. ભરૂચ આવો, તમારા 7S ગ્રુપની મુલાકાત લો અને અમારા મહેમાન બનો, એવો હું સંદેશ ચોક્કસ આપીશ. ખૂબ આભાર સર, આપણે આપનો કિંમતી સમય, કિંમતી સૂચનો, કિંમતી જ્ઞાન અમને આપ્યું એ બદલ હું આપનો હાર્દિક બીબસ ટીમ વતી આપનો હાર્દિક આભાર માનું છું. જેટલા પણ વ્યુઅર્સ છે, જે લોકો જોઈ રહ્યા છે, ઘણી બધી નવી વાતો, અને ભરૂચમાં પોતે એક જબરજસ્ત ડેવલપમેન્ટ મોડમાં ભરૂચ છે, અને જ્યારે આપણે લોકો ભરૂચને દૂરથી જોતા હોય ત્યારે આવી બધી ઘણી બાબતો આવા અનુભવશાળી વ્યક્તિઓથી સાંભળતા હોય, આપણને ચોક્કસ ઘણી બધી નવી માહિતી મળતી હોય, અને એ આપણા સુધી પહોંચાડવાનો બીબસ ટીમ ચોક્કસ પ્રયત્ન કરી રહ્યું છે. મારે એટલું જ અંતે કહેવું છે કે કહાં આંસુओं की सौगात होगी, नए लोग होंगे, नई बात होगी, हम हर हाल में मुस्कुराते रहेंगे. अगर आपकी मोहब्बत साथ होगी, चारागों को आंखों में महफूज रखना, बहुत दूर दूर तक सिर्फ रात ही रात होगी. और मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, फिर नए एक मोड़ पर फिर मुलाकात होगी. खूब आभार. थैंक यू वेरी मच.